આપણું જે ઓનલાઈન પ્લેટફોર્મ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે કે જે લોકો ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે, ખાસ કરીને તો ડિપ્લોમાથી જે લોકો ડિગ્રીમાં ગયા હોય બીટેકના અથવા તો બીના વિદ્યાર્થી મિત્રો એને જીટીયુના 100 પોઈન્ટ કરવાના હોય છે તો એના વિશે આપણે વાતચીત કરવાના છે કે શું આ સાચી વાત છે કે જો 100 પોઈન્ટ એક્ટિવિટી કમ્પ્લીટ નથી કરતા તો ડિગ્રીનું સર્ટિફિકેટ નથી આવતું. બરાબર છે? તો તમને જણાવવાનો છું તો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે અને બધા જ મિત્રોને મોકલવાનો છે. જીટીયુ માટે 100 પોઈન્ટ એક્ટિવિટી છે મિત્રો, એ ફરજિયાત છે. તો જ્યારે તમે એક્ઝામ ફોર્મ છે, હોમ છે, એમાં તમે 100 પોઈન્ટનું ત્રીજા નંબરનું સેક્શન તમને જોવા મળશે. બરાબર છે? અહીંયા સ્ટુડન્ટનું નામ હશે, નંબર હશે અને ફોટો હશે. અહીંયા લખેલ હશે મિત્રો કે ડિયર સ્ટુડન્ટ, યોર 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ ઇઝ ઓપન. યુ કેન એન્ટર યોર એક્ટિવિટી. ઇન્ટરશન ફોર ઇન્ટરનલ એપ્રુવલ. જો તમે શું કરવું કે અમુક સર્ટિફિકેટ આવતા હોય છે કે જીટીયુની 100 પોઈન્ટ એક્ટિવિટી છે એના માટે જ્યારે પણ તમારું ઓપન મુકાય પોર્ટલ 100 પોઈન્ટનું, એ તમારે 100 પોઈન્ટ એક્ટિવિટીનું જીટીયુનું પોર્ટલ છે એમાંથી તમારે એડ એક્ટિવિટી ઉપર જઈને તમારા સર્ટિફિકેટ છે એ તમારે એડ કરવાના હોય છે. બરાબર છે? એને તમે જસ્ટ સ્ટુડન્ટ પોર્ટલમાં જોઈ શકશો પણ એડ કરી શકશો નહીં. બરાબર છે? જો આ વિદ્યાર્થી છે એનો નંબર છે એને વિનર હોય તો એના પોઈન્ટ હોય ટોટલ એ મિત્રને 1 પોઈન્ટ થયા છે. બરાબર છે? એનું ગ્રેડ ઈ છે. એવું લખ્યું છે યુ કેન ડાઉનલોડ 100 પોઈન્ટ એક્ટિવિટી ઈ સર્ટિફિકેટ ઓનલી આફ્ટર પાસ આઉટ યોર ડિગ્રી. ચાલે કે તમે 100 પોઈન્ટ કમ્પ્લીટ નથી કરતા મિત્રો, અથવા તો ડિગ્રીમાં હોય બરાબર જૂના વિદ્યાર્થી જે હાલમાં અભ્યાસ કરી રહ્યા એને તો 75 પોઈન્ટ હોય. જેમ કે ડીટોડીના વિદ્યાર્થી છે, સાયન્સ ના હશે તો 100 પોઈન્ટ છે. જેથી તમારો રૂલ છે મિત્રો એ પ્રમાણે તમારે જીટીયુની 100 પોઈન્ટ એક્ટિવિટી છે એમાં 75 અથવા તો 100 પોઈન્ટ ફરજિયાત કરવાના છે. જો તમે 100 પોઈન્ટ નહીં કરો તો તમારું ડિગ્રીનું સર્ટિફિકેટ છે એ આવશે નહીં. ડિગ્રી તમે પાસ કહેવાશો નહીં. બરાબર છે? તમે કોઈ પણ પાર્ટિસિપેટ થયા હો, ક્વિઝ હોય, રમત-ગમત હોય, ટેકનિકલ ક્વિઝ હોય કે કોઈ પણ હોય, બરાબર છે? એ તમારું સર્ટિફિકેટ છે એ ડિટેલ બેઝિક તમારે આમાં એડ કરવાની છે. જીટીયુનું 100 પોઈન્ટ એક્ટિવિટી માટેનું અલગથી પોર્ટલ છે એમાં તમે જઈને પણ કરી શકશો. આમાંથી થશે ને આમાં તમે એટલીસ્ટ જોઈ શકશો, ક્લિક કરશો ને કેટલા પોઈન્ટ થયા એ. બરાબર છે? તો સાયન્સમાંથી એન્જિનિયરિંગમાં અભ્યાસ લીધો છે અથવા તો જીટીયુના બીજા વિદ્યાર્થી છે અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં છે, આ લોકોને 100 પોઈન્ટ એક્ટિવિટી છે એમાં પોઈન્ટ કરવાના રહેશે ફરજિયાત. જો આના રિલેટેડ તમને કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો મને ફરજિયાત કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપીશ. અને કોઈને સર્ટિફિકેટ છે ન મળતા હોય, કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો હું તમને પૂરેપૂરો હેલ્પ કરીશ અને તમારી એક્ટિવિટી છે એ કમ્પ્લીટ કરવામાં તમને પૂરેપૂરી હેલ્પ કરીશ. હવે પછી નેક્સ્ટ સ્ટેપ તમારું એવું હોય કે એક્ટિવિટી તમે અપલોડ કર્યા પછી તમારી ઇન્ટરનલ એપ્રુવલ છે તમારા ગાઈડ કોલેજનું. ઇન્ટરનલ એપ્રુવલ તમારા કોલેજમાં તમારે જે તે ગાઈડ હોય એની પાસે તમારે જઈ અને સરને કહેવાનું હોય છે કે સર અમારે એક્ટિવિટી છે અમે એડ કરી છે સ્ટુડન્ટ પોર્ટલમાં નહીં પણ ટીમમાં, તો કે 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલમાં છે તમે અમને એપ્રુવ કરી આપો. ઓકે, તો એ પોઈન્ટ તમારે જમા થઈ જશે. કોઈ પણ સર્ટિફિકેટ છે એ ચાલે છે, એટલે આપણે કંઈ એવું નથી કે મોટા મોટા પ્રોગ્રામમાં ઇવેન્ટમાં ભાગ લેવો એવું કંઈ જરૂરી છે નહીં. એટલે જો ડિગ્રીમાં જે લોકો 8મા સેમમાં હશે એ લોકોને ફરજિયાત કરવા પડશે કેમ કે લાસ્ટ સેમેસ્ટર છે. 100 પોઈન્ટ નહીં થયા હોય મિત્રો તો પછી સર્ટિફિકેટ નહીં આવે અને ઇસ્યુ આવી શકે છે. બાકી તમારે ડિટેલમાં આનું સર્ક્યુલર છે એ તમારે આખો વાંચી શકો છો. તો આવી જ ઇન્ફોર્મેશન છે મારે તમને દેવાની હતી મિત્રો કે જીટીયુ માટે જે લોકોને 100 પોઈન્ટ એક્ટિવિટી વિશે જ્યારે પણ તમારું જો આ પોર્ટલ છે જીટીયુનું 100 પોઈન્ટનું ઓપન હશે ત્યારે તમારે પોઈન્ટ છે તમારે શું કરવાનું ક્રિએટ કરી દેવાના. સર્ટિફિકેટ, બેસિક ડિટેલ, વિનર તમે હો તો એ ડેટ વગેરે. ઓકે, અને મોસ્ટ ઓફ ગાઈડ છે અપ્રૂવ કરી જ આપતા હોય છે, એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં. તો હવે જીટીયુની નવી નવી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને. અને જીટીયુની તમામ માહિતી, ટાઈમ ટેબલ, આઈએમપી પ્રશ્નોથી માંડી અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલ છે મિત્રો. અને જીટીયુમાં વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે, જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ જોઈન્ટ થઈ છે. એમાં જીટીયુના આઈએમપી પ્રશ્નો, જોબના વિડીયો, ફીચરમાં અભ્યાસ માટે કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ ફ્રી ઓફમાં મોકલવામાં આવતા હોય છે. બરાબર છે? અને બીજી વાત કરી તો જેટલો તમારો સપોર્ટ હશે મિત્રો એટલો જ અમે ચેનલને આગળ પણ લઈ જઈ શકશે. અને તમારે જેવું કમ્ફર્ટેબલ જોઈએ છે મટીરિયલ કે ઓલ એ જ અમે આપવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. કેમ કે અમે જ્યારે પણ સ્ટડી કરતા બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ત્યારે ચેનલ ચાલુ કરેલી છે. તો આ માટે લાઈક કરી દો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઇબ કરી બધા જ વિદ્યાર્થી મિત્રોને સેન્ડ કરી દો વિડીયો. ઓકે, ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત